જીવનના ચમત્કારોને જાણો. ધ્યાન એ આપણો સ્વભાવ હોવો જોઈએ. સૌપ્રથમ જીવનમાં એક સંકલ્પ લેવો જોઈએ. તેના વિના શક્ય નથી. ઓછા લોકોના જીવનમાં સંકલ્પ હોય છે. પરમાત્મા કે સત્યને જાણવાનું એવા લોકોના જીવનમાં જ શક્ય બનશે જેઓ આ જીવનમાં અર્થહીનતાને સમજવામાં સક્ષમ બન્યા છે. જેઓ આ જીવનની અર્થહીનતાને સમજે છે. જીવનની વાસ્તવિકતાને જાણ્યા વિના કોઈ પણ માનવી પરમાત્માની ઈચ્છાથી ભરાઈ શકતો નથી. અને જે કોઈ આ જીવનની વાસ્તવિકતાને જાણે છે તે સમજે છે કે આ જીવન નથી પરંતુ મૃત્યુનો એક લાંબો ક્રમ છે. આપણે દરરોજ મરીએ છીએ. આપણા આ જીવન એકબીજા સાથે જોડાયેલું છે. બધું એક સાથે છે. ઝડપી માર્ગ પર રહેલો પક્ષી, આકાશમાં ઉડતા પક્ષી અને હું શું અને તમે છો, આપણા બધામાં જીવનનો એક અંતર્ગત પ્રવાહ વહે છે. કોઈ પ્રવાહ જીવનનો આપણા બધામાં વહે છે. તે આપણા બધામાં ફેલાયેલો છે અને આપણને બધાને જોડે છે. જીવનનું આ સત્ય અને જીવનનો આ અર્થ સાંધવો જ જોઈએ. જીવનના આ ચમત્કારોને જાણવા જોઈએ. અને પછી કદાચ તમે જોશો કે બધું જોડાયેલું છે, કારણ કે જોડાણ વિના કંઈ કેવી રીતે થઈ શકે? દાખલા તરીકે એક પાંદડું આકાશમાં લહેરાતું હોય છે અને તેની નીચે એક ઝાડ પર સેંકડો પાંદડાઓ લહેરાતા હોય છે. પણ શું તે પાંદડાઓ જાણે છે કે તે આ બીજા લહેરાતા પાંદડાઓ સાથે જોડાયેલા છે, કે તે તેમની સાથે સંબંધિત છે? ના, તે કંઈ પણ નથી જાણી શકે. તે પોતાની ગતિથી આગળ વધી રહ્યા છે, જ્યારે બીજા પાંદડાઓ પોતાની ગતિથી આગળ વધી રહ્યા છે. તેઓ સંપૂર્ણપણે અલગ છે. તેઓ પોતાનું વ્યક્તિત્વ છે. તે પાંદડાઓનું પોતપોતાનું વ્યક્તિત્વ છે. તેઓ ક્યાં જોડાયેલા છે? કોણ માની શકે કે તેઓ જોડાયેલા છે? એક પાંદડું સુકાઈ જશે અને પડી જશે, જ્યારે બીજું પાંદડું લીલું રહેશે. તો કેવી રીતે માની શકે કે તે સુકાઈ ગયેલું પાંદડું અને પડી ગયેલું પાંદડું સાથે આપણું જોડાણ હતું? તે લીલું છે. તે લીલું પાંદડું કેવી રીતે માની શકે છે? જ્યારે પવન ફૂંકાય છે ત્યારે ક્યારેક હું ખસીશ અને ક્યારેક તે ખસતું હશે તેવું પણ માને છે પાંદડાઓ. પણ આપણે જોડાણ પહેલા હતું. આપણે બંને સાથે ખસશું. જો આપણે જોડાયેલા હોત તો આપણે બંને સાથે મરી જઈશું. એટલે જે પાંદડું લીલું છે અને જે સૂકું પાંદડું ઝાડ ઉપરથી પડી ગયેલું છે, તો તેને તેનાથી અલગ માને છે. પણ તે એક જ ઝાડ ઉપર હતા, પણ પોતપોતાનું વ્યક્તિત્વ અલગ હતું. એટલે જે લીલું પાંદડું છે તે એમ ગણે છે કે જે સુકાઈ ગયેલું પાંદડું નીચે ખરી ગયું છે તે મારાથી જુદું હતું. નહીં, તે તેની સાથે જ હતું, પણ તે પાંદડું વૃદ્ધ થઈ ગયેલું હતું. તે પાંદડું વૃદ્ધ થઈ ગયેલું હતું. હું હજી યુવાન છું. જો આપણે જોડાયેલા હોત તો આપણે બંને સમાન યુવાન હોત. તો તે પાંદડું એમ કહે છે કે જો ખરી ગયું પાંદડું મારી સાથે જોડાયેલું હોત તો અમે બેઉ હજી યુવાન હોત. તો તે પાંદડું પૂછે કે આપણે કેવી રીતે જોડાયેલા છીએ? આપણે કેવી રીતે માની શકીએ કે તમે કઈ તર્ક વિહિત વાતો કરી રહ્યા છો
કે આપણે જોડાયેલા છીએ, પણ પાંદડું માનશે નહીં. પણ આપણે સારી રીતે જાણીએ છીએ કે એક પાંદડું યુવાન છે, એક જૂનું છે, એક હમણાં જ ખીલી રહ્યું છે, એક સુકાઈ રહ્યું છે, એક ખૂબ ઉપર ડાળી પર છે, એક નીચે છુપાયેલું છે. પણ આપણે જાણીએ છીએ કે તે જોડાયેલા છે. તે બધા એક ઝાડના પાંદડા છે. જે યુવાન પાંદડું છે તે પણ એ ઝાડનું છે, વૃદ્ધ પાંદડું થઈ ગયું છે તે એ ઝાડનું છે, પાંદડું ખરી ગયું છે તે પણ એ ઝાડનું છે. તે બધા એક ઝાડના પાંદડા છે, પણ તે પાંદડા માનવા તૈયાર નથી, કારણ કે તેનું વ્યક્તિત્વ અલગ અલગ છે. એક જ વૃક્ષના પાંદડા છે, તેમની પાછળ ડાળીઓ પણ જાય છે. એક જ વૃક્ષના પાંદડાઓ છે, તેની પાછળ ડાળીઓ પણ હોય છે. તેમની પાછળ જે ડાળીઓ રૂપી શરીર પણ જાય છે. તેમની પાછળ જમીનમાં મૂળ પણ જાય છે. તે બધા પાંદડાઓના મૂળ એક જ છે. જે પાંદડાઓની ડાળીઓ છે, ડાળીનું થડ છે, અને થડના મૂળ પણ એક જ છે. તે બધા જોડાયેલા છે, પણ વ્યક્તિત્વ તરીકે બધા અલગ હોવાથી તે માનવા તૈયાર નથી કે અમે બધા એક છીએ. તો તે બધા જોડાયેલા છે. તેઓ એક જ થયા છે, પણ તે પાંદડા કંઈ જાણતા નથી. પાંદડા દૈત્યમાં રહે છે, તો તેઓ જાણતા હોવા છતાં તેઓ અદ્વૈતમાં પ્રવેશ કરશે ત્યારે જાણી શકશે. આવું આપણામાં જીવનમાં પણ છે. આપણે પણ બધા જોડાયેલા છીએ. આપણે પણ બધા જોડાયેલા છીએ, પણ તેના માટે ભીતર